જય શ્રી કૃષ્ણ. આજ દ્વારકેશ મંડળ આવ્યું છે અમદાવાદની મ્યુનિસિપાલિટી શાળામાં. કંઈ કે 450 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ મધ્યમ વર્ગના છે. આજની પ્રવૃત્તિ તમારા સૌના સુધી પહોંચાડી રહ્યા છે. તમારા આપેલા સંપૂર્ણ સહયોગનો ઉપયોગ સેવાના કાર્યોમાં થઈ રહ્યો છે. એવું કહેવાય કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો, અને દરેક બાળકો ખૂબ રાજી થયા છે. આવીને આવી રીતે તમે સૌએ દ્વારકેશ મંડળ સાથે જોડાતા રહો. આખી ઉનાળાની કેરીની સિઝન જતી રહી હશે, પણ એક પણ વખત વિદ્યાર્થીઓએ કેરીનો રસ પણ નહીં ખાધો હોય. એ વિદ્યાર્થીઓને જ્યારે અમે પંજાબી સબ્જી, પુલાવ, કેરીનો રસ, પૂરી, પાપડ જમાડ્યા અને એમને જે આનંદિત થતા જોયા છે, તેનાથી એવું લાગે છે કે અમારા જીવનમાં ભગવાને અમને નિમિત્ત બનાવીને આજે કાર્ય કરાવી રહ્યા છે. સંત શ્રી પુનિત મહારાજનો મંત્ર સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ. સેવા તો જન સેવા કરવી અને લેવું પ્રભુનું નામ. એ જ મંત્રને સાકાર કરી રહ્યું છે દ્વારકેશ મંડળ અને એના પગલે પગલે ચાલી રહ્યું છે. આજ દ્વારકેશ મંડળ દ્વારા શૈક્ષણિક સેવા, ટિફિન સેવા, ગૌદાન સેવા ચાલી રહી છે. આ જ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તમે સૌએ સત્કર્મના માર્ગે ચાલી શકો છો. સત્કર્મના માર્ગે ચાલી રહેલી પ્રવૃત્તિમાં આપ સૌએ આપનો સહયોગ આપી શકો છો. તમારો એક એક રૂપિયો માત્ર ને માત્ર સત્કર્મમાં જ વપરાશે અને સેવાની પ્રવૃત્તિમાં આપ સૌનો સહયોગ મળતો રહે તેવી અપેક્ષા સાથે આપ સૌ કોઈને જય શ્રી રાધે.